નહીં મોજ? હા તાપ લાગે તો બાકી મોજ જ છે એમ કહેજો બરોબર ને. અમે જઈએ હો ને. જેમ બે બોલાવજે. બાપુ અમારું ઊંઘી જશે. સિદ્ધુભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રાજપૂતાના, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો પીએસ વાઘેલા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ચલો આપણે ટાઈમ થયો છે એ હું તમને પહેલાં બતાવું, એના પછી કહું કે આટલા વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશું. તો જોઈ લો ટાઈમ થવા આવ્યો છે 4:15 થવા આવી છે અને 4:15 આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો હું તમને મંદિરના દર્શન કરાવું. આપણે નીચે આવ્યા હતા બરાબર, ગોડાઉનમાંથી શરૂઆત કરી દીધી. તો આ છે અમારું મંદિર બરાબર. તો જય દીપોમાં લખી દેજો બધા કોમેન્ટમાં. અને હવે આપણે કરવાનું છે કામ બધું. તો નીચે આવી ગયા છીએ. નીચે શું કામ કરવાનું એ તો તમને ખબર જ હોય, પણ આજે આપણે કાપડ નહીં ધોવાનું. ફાઇનલી કાપડ નહીં ધોવાનું. આપણે આજે આ બધું કાપડ છે ને એ બધું લેવાનું છે. અને મિત્તુભાઈને પણ બોલાવી લીધા છે નીચે. તો મિત્તુભાઈ તો જુઓ જેવા બેસી જશે. હે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચમનું આમ બેઠા છો? હે આડસ આવે છે? આડસ આવે છે શું? ઊંઘ આવે છે. લ્યો ગાઈસ, બપોરે ઊંઘવાનું નહીં, બપોરે રમવા જવાનું. અને અત્યારે ઊંઘ આવે છે. આવું ચાલો, બપોરે રમવા નહીં જવાનું ઊંઘવાના ટાઈમે. અત્યારે છે ને તે એમ કહે છે કે મને ઊંઘ આવે. તો હવે તો ઊંઘવા તો મળે નહીં. હવે ટ્યુશને જવાનું એમને. એટલે આપણે કામ પતાવી દઈએ. કામ પતાવીને પછી મળીએ બરાબર. લે હેડો. તો ગાઈસ આપણે ચાલુ કરી દીધું છે કાપડ વારવાનું. જોઈ લો મિતુભાઈ કાપડ બધો છે. બે તો વારી દીધો, બીજો વારીએ છીએ આપણે. તો કામકાજ ચાલુ જ છે. તો બને રહેજો મારા બ્લોગમાં, જોવાનું ભૂલતા નહીં. આપણે કાપડ વારીએ એ. તો ગાઈસ કામકાજ તો ચાલુ થઈ ગયું છે. કાપડ વાપડ વારીએ છીએ. થાક લાગે છે, શું કરવું બોલો. મિતુભાઈનો ટ્યુશન જવાનું છે. તે જતો લગાડી દીધા છીએ અમે તો ધંધે. નહીં પેલું આ છે ખોટું. ગાઈસ મજા આવી હો. કોમેડી થઈ છે હવે મિતુભાઈ બેના. આમ ફેરવા પાછળ આમ કાપડ છે. હા તો કાપડ જ છે ને. તારું છે હે એ સફેદ કાપડ, સફેદ. આમ અંદર જ મેં રાખે તો તાપ લાગશે. આ બાજુ આવો, મૂકી દે. તો ગાઈસ ફાઇનલી આપણે કાપડ વાપડ વારી અને ઉપર આવી ગયા છીએ. અને મિતુભાઈ ઉપર આવીને ટ્યુશન જતા રહ્યા છે. ટાઈમ થયો છે 6:15 બાકી છે. અને હવે આપણે ઉપર આવ્યા છીએ. મિતુભાઈ 5 વાગે ટ્યુશન છે. એના પછી મિતુભાઈ પપ્પા આવ્યા. થોડું ઘણું કાપડ બાકી હતું એ બધું વારી દીધું છે આપણે. અને આજે છે શનિવાર, એટલે આપણે જવાના આજે હનુમાન દાદાએ બરાબર. તો મમ્મી આરામ કરે છે. તો મમ્મીએ કામ બતાવી દીધું છે બધું ઉપર. જોઈ લો વાસણને ઘસવાનું હતું પણ મમ્મીએ આજે બધું કામ પતાવી દીધું ઓલરેડી. કચરાવાન નાખ્યા છે, વાસણ ઘસીને મૂકી દીધું હશે બધું. એટલે મમ્મીએ કામ ઉપર પતાવીને આપણે નીચે ગયા હતા. એટલે નીચે બધું કાપડનું ને કરવાનું તે બધું કરી દો. મમ્મી જય માતાજી. કેમનું છો? આરામ કરો છો? કામ પતાવીને મમ્મી આરામ કરવા વર્ગ્યો. અને મિતુભાઈ પપ્પા આવી ગયા હતા નીચે. જોઈ લો કાપડ આપણે તમને અમને બતાવી દીધું ખરું. ઓટલા ઉપર એ બધી કાપડ મૂકી દીધી તો દોરડા ઉપર ધ્યાનો હતો એના કારણે. અને બીજું કે આપણે કાપડ વારવાનું હતું એ વારીએ દીધું, મુકાઈ જ બધું કમ્પ્લીટ ઠેકાને થઈ ગયું છે. તો ચલો હવે આપણે હનુમાન દાદાએ જવાનું છે. તો તૈયાર થઈએ. મિતુભાઈ પપ્પા નીચે ફરસ જુઓ. હા હવે આવશે મિતુભાઈ. લે હેડો તો અમે તૈયાર થઈએ. ચલો અમે તૈયાર થઈએ છીએ. તૈયાર થઈને પછી જઈશું એટલે તમને મળીશું. તો જોવાનું ભૂલતા નહીં મારો બ્લોગ. જય માતાજી, જય રાજપૂતાના. આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ. ટાઈમ થયો છે 6:30 વાગવા આવ્યા છે. અને હવે જઈએ છીએ આપણે હનુમાન દાદાએ. મિતુભાઈ ટ્યુશન જઈને આવી જાય. મિતુભાઈ ટ્યુશન જઈને આવી જાય.
તમે અડધું કામ મૂકીને જતા ને તમે પૂરું કરી દીધી બોલો તો હા મમ્મી અમે જઈએ છીએ હા હનુમાન દાદા જઈને આવીએ જેમ બે લેડા તો પપ્પા તૈયાર થઈ જશે ને હવે આપણે જઈએ છીએ તો લેડા હનુમાન દાદા જઈએ હનુમાન દાદા જઈ અને પછી મળીએ બરાબર તો બને રહેજો મારા બ્લોગમાં હનુમાન દાદાના દર્શન કરવા માટે ફાઇનલી આપણે નીકળી જઈએ હનુમાન દાદાએ જવા માટે હજી વખત તો રસ્તો નવો લીધો હતો કારણ કે જે રસ્તેથી રેગ્યુલરલી જતો હતો ને એ રસ્તો બંધ હતો એના કારણે તો જોઈ લો આ નવો રસ્તો હતો હનુમાન દાદાએ જવા માટેનો તો તમે કોમેન્ટ કરજો કે આ રસ્તો કઈ જગ્યાએ રહ્યો હશે બરોબર ચલો તો આપણે જઈએ હનુમાન દાદાએ મીતુભાઈ પપ્પા અને મીતુભાઈ બે તો આગળ છો ગાડી ચલાવવા મીતુભાઈ પપ્પા સાઈડમાં બેઠા છે બરોબર અને અહીંયા ચોક મંદિર હતું જતું રહ્યું લાગસ મંદિર અહીં ચોક હતું દીપોમાનું પણ જયું લાગસ કારણ કે બહુ મસ્ત મંદિર હોય છે એ રહ્યું બહુ પહેલા જોતી હું એ મંદિરથી અમે અહીંથી જ જતો પહેલા અને એ તો બધું નવું થાય છે ગાઈસ રોજ દાડો કે રોજ નવું દેખાય બરોબર લેડો તો આપણે હનુમાન દાદાએ જઈને પછી મળીએ તો જો આપણે હનુમાન દાદા મંદિરે આવી જઈએ છીએ આજે વહેલા આવી જતા થોડા હનુમાન દાદા મંદિર અને પ્રસાદી આજે ભીડે બહુ જો પબ્લિક એ સાથ હનુમાન દાદા મંદિર જો મમ્મી બહેનો દીવું અને પ્રસાદી છે આજે પ્રસાદીમાં ખીચડી છે આ બધા જો સેવા માટે જય માતાજી જય હનુમાન દાદા જય જો પણ બધા તો ગાઈસ આપણે પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ તો જોઈએ મીતુભાઈ પપ્પા બેસી ગયા છીએ અને આપણી પ્રસાદી આવી જાઓ હજી આપણે લેવાની બાકી છે મીતુભાઈ લઈ લીધી પ્રસાદી ચું ચલો યાર આપણે પણ પ્રસાદી લઈ લઈએ તો જો આપણે ઓલાદ પહોંચી જઈએ છીએ અને જો પપ્પા ફોન જોઈ છીએ મમ્મી શું કરો છો મમ્મી એવું છે જો અને મોમાં પહોંચી છીએ અત્યારે બોલો કેરીઓ લઈને બા બટાકા ડુંગળી ને કેરીઓ કાપી ખાવી છે બાબા કેરી ખાવી ઉપરથી પીરી દેખાય અંદરથી કાચી દેખાય ના તો વાંધે નહીં બા તો હું તો આવું હાવ આ મોમાં ઘેર આવીને કેવી મોજ કરો છો કેરી લઈને બેસી જશે કોમ જોવા જાય જોવા હું એ જોવો હતો ગાઈશ ચમનું સર હા હરી મોજ છે નહીં મોજ હા તાપ લાગે છે બાકી મોજ જ છે એમ કહેજો બરોબર ને તો ગાઈશ જો મીતુભાઈ પપ્પા તો બેઠે છે ફોન જોવો છો બિંદાસથી કુલર ચાલુ કરીને અને મીતુભાઈએ તો કન જો આરામ કરી છે મીતુભાઈ જો મીતુભાઈ કોક શીખે છે ફોનમાં જોઈ શું શીખે છે ખબર નહીં જોઈ લો આપણું ઘર છે વલાદનું પહેલાં પણ બતાવેલું છે વ્લોગમાં પણ કદાચ કોઈને ના જોયું હોય તો આજે ફરીથી જોઈ લેજો અને મમ્મી રોટલા બનાવે છે અને અમે આરામ કરીએ છીએ મમ્મી આ તાપમાં મમ્મીને રોટલા બનાવવાનું ચાલુ કરાવીને અમે છીએ ને ત્યાં આરામ કરીએ છીએ કઈ હું ફોન લઈને ફરું છું અને મમ્મી રોટલા બનાવે બોલો શું કહેવાય આજે મમ્મી રોધા છે ને હું બેસી દઈશું ચાલો મમ્મી શાંતિ ને તાપ લાગે નહીં બહુ એમને કહું બહુ લાગે તો ગાઈસ જોઈ લો ટાઈમ થવા આવ્યો છે 9:15 મિનિટ બાકી છે રેગ્યુલરી આપનો રોજનો ટાઈમ છે ને એનો એ ટાઈમ આપણે આજે જમવાનો થશે પણ આપણને ભૂખ હજી લાગી નહીં તો હવે રોતો પછી આપણે ખાઈએ તો જમીએ એટલે મળીએ જય માતાજી જય રાજપૂતાના ગાઈસ મમ્મીએ રોટલા બનાવી દીધા છે જમવાનું તૈયાર થઈ ગયું છે બરોબર મમ્મી થઈ ગયું જમવાનું તૈયાર તો જોઈ લો બાજરીના રોટલા ખીચડી છાશ
શાક દૂધ મીઠું બધું આવી ગયું છે અને હવે બેસીએ છીએ જમવા. મિતુ ભાઈ બે જાય જમવા. હા હું તો આપણને બોલાવી લાવું. મિત્રાજ લે હેડો જમવા. અને આપણે દાદીને પણ બોલાવી લઈએ હવે જમવા માટે. તો બાલી લે હેડો ખાવા. તો જો બાલી આવ્યો લે હેડો. તો ભાઈ તો સર નહીં અને પપ્પા મમાન ઘેર જશે એટલે પપ્પા પણ નહીં. તો આજે તો આપણે આટલા જ જણા છીએ. ભયો જતો હનુમાનદાદા દર્શન કરવા માટે એટલે એ આવશે પછી એ જમશે તો આપણે જમી લઈએ. જમીન પછી મને લે હેડો ઉભા થઈ જાય બેટા જમવા માટે. કોઈને ના ખાવું હોય તો કોઈને અમે ખાઈ લઈએ. લેડો તો આપણે લઈ જઈએ. તો લેડો ગાઈસ હવે આપણે જઈએ ઘેર. જમી બમી અને થોડીક વાર બેઠ્યા તો અને હવે જઈએ છીએ ઘેર. તો મમ્મીના બેઠ્યા. મમ્મી લેડો અમે જઈએ હો ને. જેમ બે બોલાવજે. બાપુ અમારું ઊંઘી જશે. સિદ્ધુભાઈ આવજો. જેમ બે તો ભાઈ તો ઊંઘી. મિતુભાઈ લે હેડો ઘેર. હેડા આસુ ગાઈસ હેડો લે હેડો જવું નહીં આવું હેડો તો નહીં આવું એવું બોડા ભાઈ ચમનું છે લે હેડો ઘેર આવું છે. ગરમી બહુ લાગે નહીં તો લે હેડો ગાઈસ સવાર જઈએ આપણે ઘેર. તો ઘેર જઈને પછી મળીએ. જય માતાજી જય રાજપૂતાના. તો જય માતાજી. હવે આપણે ઘેર જવા નીકળે છીએ અને જો રસ્તો પકડી દીધો છે નાઇટનો. જો મમ્મી પાછળ બીજો સીધો પપ્પા ગાડી ચલાવી છે અને મમ્મી તો હોઈ ગયો એટલી વારમાં તો વલાથી અહીં આવવાનું બહાર તો હવે હોઈ જવાનું. અભી હાલ જ ઘેર આવ્યા છીએ અને ટાઈમ થયો છે 12:30 થવા આવ્યા છીએ. 12:30 આપણે ઘેર આવ્યા છીએ અને હવે આપણે જઈશું આરામ કરવા માટે. તો મિત્રો ગુડ નાઇટ. જય માતાજી. મિતુભાઈ આમ થોડુંક જોશથી બોલો તો સંભળાય ખરું. હા તો લેડ અમારો વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયો આપણી યુટ્યુબની ચેનલ છે. પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયો આપણી ઇન્સ્ટાની ચેનલ છે. અને વાઘેલા પવનબા બાસન એ ફેસબુકની ચેનલ છે. તો બધામાં ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો, સારી સારી કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રાજપૂતાના. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.